નમસ્કાર મિત્રો, જય માતાજી। સૌપ્રથમ તમામ ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે, જેમાં સરકાર દ્વારા પીએમ કિસાનનો 19મા હપ્તા વિશે તારીખ જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત આ વિડીયોમાં આ લાભ કોને મળશે, આ ઉપરાંત જો તમે નવી અરજી કરી છે તો તે અરજીની સ્થિતિ ઓનલાઈન કઈ રીતે તપાસવી, તે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે। તો 19મો હપ્તો આ તારીખે થશે જમા, જેમાં પીએમ કિસાનનો 19મો હપ્તો આ તારીખે આપવામાં આવશે, જેને લઈને સરકાર દ્વારા ચોખવટ કરવામાં આવી છે। હવે પીએમ કિસાનનો 19મો હપ્તો, જેમાં દેશના તમામ ખેડૂતોને દર વર્ષે 6,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો 2025માં રિલીઝ કરવામાં આવશે, જેમાં આ જે હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાગલપુર, બિહારથી જાહેર કરવામાં આવશે। હવે જે હપ્તો છે કોને મળશે? જો તમે આ કર્યું હશે તો જ તમને સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે, જેમાં પ્રથમ કામ ઈ-કેવાયસી કરાવવાનું ફરજિયાત છે। જો ઈ-કેવાયસી હશે તો જ તમને આ હપ્તો મળવા પાત્ર રહેશે। ત્યારબાદ સાથે જ તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું પણ જરૂરી છે, જેથી તમે હપ્તાનો લાભ મેળવી શકો છો। જો મિત્રો આ પ્રક્રિયા તમે કરી હશે તો જ તમને આ હપ્તાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાની જે ઓનલાઈન નવી અરજીઓ આવી છે તેને કઈ રીતે તપાસવી, તો સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે pmkisan.gov.in પર જવાનું રહેશે। વેબસાઇટનો હોમ પેજ પર ગયા બાદ તમારે પેમેન્ટ સ્ટેટસ ચેક ઓનલાઈન લિંક શોધવાની રહેશે અને તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક લોગિન વિન્ડો દેખાશે, જેમાં તમને ચોક્કસ વિગત દાખલ કરવા માટે કહેવામાં આવશે। હવે તેમાં સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર, નોંધણી નંબર અને જરૂરિયાત મુજબ સુરક્ષા કોડ પ્રદાન કરવાનો રહેશે। એકવાર તમે વિગતો દાખલ કરો છો ત્યાર પછી તમારા સિસ્ટમ માહિતી ચકાસણી કરશે। હવે ચકાસણી સફળ થયા બાદ તમને પ્રક્રિયાના આગળના પગલા પર એટલે કે ડિડાયરેક્ટ કરવામાં આવશે, જેમાં તમારી ઓનલાઈન પીએમ કિસાનની અરજી એપ્રુવ થઈ છે કે નહીં, આ ઉપરાંત તમને લાભ મળવા પાત્ર રહેશે કે નહીં, તે તમામ માહિતી આમાં જોવા મળી શકે છે। જો મિત્રો તમારી કેવાયસી બાકી હોય તો સૌપ્રથમ તમે કેવાયસી કરાવી લેજો, કારણ કે હવે જો 19મો હપ્તો છે આ 24 ફેબ્રુઆરી જાહેર થવાનો છે, તો તે પહેલાં કેવાયસી કરાવી લેજો, જેથી તમને આ લાભ મળી રહે। અને આ જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।